અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે હથિયારો સામે પોલીસે લાલ આંખ કરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 6ની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી એક શખ્સને દેશી બનાવટના હથિયાર અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ પોલીસ કમિશનર અને સેક્ટર 2 જેસીપીની સૂચના હેઠળ ડીસીપી ભગીરથ ગઢવીના માર્ગદર્શનમાં એલસીબી ઝોન 6ની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પીએસઆઈ એમઆર બ્રહ્મભટ્ટની ટીમના હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ અને જયરાજ દાનને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે દાણીલીમડા પાસે આવેલા આરએમ પાન પાર્લર પાસેથી રફીઉદ્દીન ઉર્ફે રફીક ઉર્ફે દેશીને અટકાવવામાં આવ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો, એક જીવતો કારતૂસ અને એક મોબાઈલ ફોન મળી કુલ 25,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી પાસે હથિયાર રાખવા અંગે કોઈ પરવાનો ન હોવાથી તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પીએસઆઈ બ્રહ્મભટ્ટ સહિતના એલસીબી ઝોન 6ના જવાનો જોડાયા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો અમારી ચેનલ ગુંજ ગુજરાતની.